मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। चैप्टर नंबर 2 परमाणु બંધારણ ના બીજા લેક્ચરમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે પરમાણુની અંદર રહેલા મૂળભૂત ઘટક કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના શોધની ચર્ચા કરી। આજે આપણે ત્યાંથી આગળ પરમાણુના વિવિધ પ્રકારના નમૂનાઓ એટલે કે આ જે મૂળભૂત કણો છે એની પરમાણુમાં ગોઠવણી કઈ રીતથી હશે એના માટે વિવિધ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારના ઘણા બધા નમૂનાઓ રજૂ કર્યા। એના માટે સૌપ્રથમ આપણે પરમાણુ નમૂનાની અંદર પહેલો નમૂનો જે ભણવા જઈ રહ્યા છીએ એ છે થોમ્સનનો નમૂનો। થોમ્સનનો નમૂનો परमाणुमां रहेला घटक कणों એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન કે પરમાણુમાં કઈ રીતે ગોઠવાયેલા હશે એના માટે સૌપ્રથમ થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક નમૂનો રજૂ કરવામાં આવ્યો હતો જેને થોમ્સનનો નમૂનો તરીકે ઓળખવામાં આવે છે। આ નમૂના માટે પણ એક સરસ મજાની આપણે નાની એવી એક વિડિયો ક્લિપ જોઈશું કે જેથી કરીને નમૂનાને સારી રીતે આપણે સમજી શકીએ। तो આપણે વિડિયો ક્લિપ નિહાળીશું। વિદ્યાર્થી મિત્રો, પરમાણુ નમૂના માટે બે મહત્વના નમૂના જે થોમ્સનનો નમૂનો અને રુથરફોર્ડનો નમૂનો બંને મહાન વૈજ્ઞાનિકો હતા અને એણે પરમાણુના બંધારણ માટે બે અગત્યના નમૂના આપેલા। એમાંનો પહેલો જે થોમ્સનનો નમૂનો સમજીએ તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે જે નમૂનો આપ્યો એનું નામ છે થોમ્સન પરમાણુ નમૂનો। આ જે થોમ્સન પરમાણુ નમૂનો છે એમણે 1898માં રજૂ કર્યો હતો। પરમાણુ ગોળાકાર ભાગ ધરાવે છે કે જેની ત્રિજ્યા 10⁻10 મીટર છે। ધનભાર એકસરખી રીતથી વર્તુળાકાર માર્ગમાં વહેંચાયેલો છે અને ઇલેક્ટ્રોન એમાં યોગ્ય રીતે ગોઠવાયેલા છે। સૌથી વધુ સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના આપે છે કે જેમાં ધનભાર અને ઋણભાર એક સમાન હોય છે જેથી કરીને વિદ્યુતીય રીતે સ્થાયી નમૂનો આપે છે। આ નમૂનો એ તરબૂચ, પ્લમ અને તરબૂચ જેવો લાગે છે એટલા માટે આ નમૂનાના અલગ અલગ નામ પ્લમ પુડિંગ અથવા રાઇઝન પુડિંગ અથવા વોટરમેલોન એટલે કે તરબૂચનો નમૂનો તરીકે ઓળખાય છે। આ નમૂનો એ સ્થિરતા સમજાવે છે। સરસ મજાની એક ક્લિપ નિહાળી હશે થોમ્સનના નમૂનાની અંદર જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1898 ની આસપાસ આ નમૂનો રજૂ કર્યો। એમનું એવું માનવાનું હતું કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે અને આવા પ્રકારના ગોળાકાર આકારની અંદર એ સમગ્ર ભાગ એટલે કે આવા જે ગોળાકાર ભાગ જે છે એ સમગ્ર ધનભારિત ભાગ છે। આ જે ગોળાકાર ભાગ છે કે જેની અંદર ધનભારિત ભાગ અને એમાં કોઈ જગ્યાએ વિદ્યુતીય રીતે તટસ્થતા જાળવી શકે એ રીતથી દાખલા તરીકે કહો કે આમાં 5 પ્રોટોન હોય તો 5 ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત રીતે તટસ્થ હોઈ શકે એવા એટલા જ પ્રમાણમાં એ ઋણભારિત ઇલેક્ટ્રોનો છે। આ જે ગોળો છે એની ત્રિજ્યા 10⁻10 મીટર એટલે કહી શકાય કે પરમાણુ એક ગોળાકાર ભાગ ધરાવે છે કે જેની ત્રિજ્યા 10⁻10 મીટર આશરે હશે। આ સમગ્ર ભાગની અંદર એ ધનભારિત વહેંચાયેલો છે અને એની અંદર વિદ્યુતીય રીતે તટસ્થતા જાળવી શકાય એટલા એમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે। વિદ્યુતીય રીતે તટસ્થતા જાળવી શકાય એનો મતલબ કે જેટલો ધનભાર એટલો જ ઋણભાર એટલે આ જે થોમ્સનનો નમૂનો જે છે એ વિદ્યુત તટસ્થતા જાળવી શકે છે એટલે વિદ્યુત તટસ્થતા સમજાવી શકે છે। આનો
બીજા પણ કેટલાક નામ છે. થોમ્સનના નમૂનાના બીજા કેટલાક નામ સરસ મજાનું યાદ રહી શકે એવું. તરબૂચનો નમૂનો, જેને અંગ્રેજીમાં વોટરમેલન તરીકે ઓળખવામાં આવે છે. તો વોટરમેલન નમૂનો, પ્લમ પુડિંગ, રાઝિન પુડિંગ, વગેરે નમૂના તરીકે ઓળખવામાં આવે. શા માટે તરબૂચનું નમૂનો? તો કે તરબૂચના નમૂના એટલા માટે કે તરબૂચ હોય તો તરબૂચને જ્યારે કાપીએ ત્યારે અંદરનો આખો જે લાલ ભાગ જે છે એ ધનભારિત તરીકે હોય એવું માનવામાં આવે, અને એમાં તરબૂચમાં જે કાળા રંગના બી ફસાયેલા હોય છે એ ઇલેક્ટ્રોન સ્વરૂપે, ઋણભારિત એટલે કે ઇલેક્ટ્રોન સ્વરૂપે એ ગોઠવાયેલા હોય. આવા પ્રકારના નમૂનાને તરબૂચનો નમૂનો તરીકે ઓળખવામાં આવે છે. આ નમૂનો એ વિદ્યુત રીતે તટસ્થતા સમજાવી શકે છે, પરંતુ પાછળથી કેટલાક એવા પ્રયોગો થયા કે જેને સમજાવવા માટે આ નમૂનો અસંગત રહ્યો. ખાસ કરીને રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આની ઉપરના કેટલાક પ્રયોગો કર્યા, એની ઉપર આલ્ફા કણનો મારો કર્યો અને એમાંથી આલ્ફા કણો આરપાર પસાર થઈ ગયા. આનો મતલબ એમ કહી શકાય કે આખા કોઈ ધનભારિત ભાગ ન હોવો જોઈએ. એટલે એ જે આલ્ફા કણ આરપાર પસાર થઈ શકે છે એ થોમ્સનનો નમૂનો સમજાવી શકાતો નથી, એ એમની મર્યાદા છે. મિત્રો ત્યારબાદ જે થોમ્સનના નમૂનાની જે મર્યાદા હતી કે એની ઉપર કોઈ કણો પસાર કરવામાં આવે તો એ આરપાર આલ્ફા કણો ખાસ કરીને પસાર કરવામાં આવે તો આરપાર પસાર થઈ જાય છે. તો એના માટે એનાથી અપડેટ વર્ઝન તરીકે ઓળખી શકીએ કે એ નમૂનાની મર્યાદા એટલે બીજો નમૂનો શોધવામાં આવ્યો. રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે, આમ તો રુથરફોર્ડ એકલા નહોતા પણ એના બે વિદ્યાર્થીઓ પણ એમની સાથે, રુથરફોર્ડ એની સાથે હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ટર્ડ, આ ત્રણ વૈજ્ઞાનિકોએ એક પરમાણુ કેન્દ્રીય નમૂનો આપ્યો. એમને શું કર્યું હતું તો કે જે થોમ્સનના નમૂના આધારિત જ, દાખલા તરીકે જે થોમ્સનનો જે નમૂનો હતો એ નમૂનાની અંદર આગળનો જે ધનભારિત ભાગ હતો તો એની ઉપર આલ્ફા કણનો મારો કર્યો. હવે ફરી પાછો પ્રશ્ન થાય કે આ આલ્ફા કણ એટલે શું? તો એ રેડિયો સક્રિય તત્વોમાંથી આલ્ફા કણ ઉત્પન્ન થતા હોય છે. આમ તો હકીકતમાં માત્ર આલ્ફા નહીં પણ રેડિયો સક્રિય તત્વોમાંથી આલ્ફા, બીટા, ગેમા, આ ઉપરાંત ન્યુટ્રિનો, એન્ટીન્યુટ્રિનો ઘણા બધા કણો ઉત્પન્ન થતા હોય છે. તો આ આલ્ફા કણ, બીટા કણ અને ગેમા કણ એ બેઝિકલી છે શું? તો એના માટે એક નાનો એવો આપણે વિડિયો ક્લિપ નિહાળીએ જેથી કરીને આપણે આલ્ફા, બીટા અને ગેમા કણોને સારી રીતથી સમજી શકીએ. મિત્રો ત્યારબાદ જે થોમ્સનના નમૂનાની જે મર્યાદા હતી કે એની ઉપર કોઈ કણો પસાર કરવામાં આવે તો એ આરપાર આલ્ફા કણો ખાસ કરીને પસાર કરવામાં આવે તો આરપાર પસાર થઈ જાય છે. તો એના માટે એનાથી અપડેટ વર્ઝન તરીકે ઓળખી શકીએ કે એ નમૂનાની મર્યાદા એટલે બીજો નમૂનો શોધવામાં આવ્યો. રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે, આમ તો રુથરફોર્ડ એકલા નહોતા પણ એના બે વિદ્યાર્થીઓ પણ એમની સાથે, રુથરફોર્ડ એની સાથે હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ટર્ડ, આ ત્રણ વૈજ્ઞાનિકોએ એક પરમાણુ કેન્દ્રીય નમૂનો આપ્યો. એમને શું કર્યું હતું તો કે જે થોમ્સનના નમૂના આધારિત જ, દાખલા તરીકે જે થોમ્સનનો જે નમૂનો હતો એ નમૂનાની અંદર આગળનો જે ધનભારિત ભાગ હતો તો એની ઉપર આલ્ફા કણનો મારો કર્યો. હવે ફરી પાછો પ્રશ્ન થાય કે આ આલ્ફા કણ એટલે શું? તો એ રેડિયો સક્રિય તત્વોમાંથી આલ્ફા કણ ઉત્પન્ન થતા હોય છે. આમ તો હકીકતમાં માત્ર આલ્ફા નહીં પણ રેડિયો સક્રિય તત્વોમાંથી આલ્ફા, બીટા, ગેમા, આ ઉપરાંત ન્યુટ્રિનો, એન્ટીન્યુટ્રિનો ઘણા બધા કણો ઉત્પન્ન થતા હોય છે. તો આ આલ્ફા કણ, બીટા કણ અને ગેમા કણ એ બેઝિકલી છે શું? તો એના માટે એક નાનો એવો આપણે વિડિયો ક્લિપ નિહાળીએ જેથી કરીને આપણે આલ્ફા, બીટા અને ગેમા કણોને સારી રીતથી સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, રોન્ટજન નામના વૈજ્ઞાનિકે 1895ની અંદર લેડમાંથી ઉદ્ભવતા કણોનો ઉત્સર્જનની વાત કરી કે જેને આધારે આવા પદાર્થને રેડિયો સક્રિય પદાર્થ કહેવાય છે. એમાંથી ઉત્પન્ન થતા કણો આલ્ફા, બીટા અને ગેમા કણો છે. આ
ત્રણ કણો કે જેની મૂળભૂત માહિતી મેળવીએ તો સૌપ્રથમ આલ્ફા કણ કે જે ઊંચી ઉર્જા ધરાવતા કણો છે, હિલિયમ ન્યુક્લિયસ છે, માત્ર ન્યુક્લિયસ જ છે અને દળ ધરાવતો કણ છે. જ્યારે બીટા કણ છે એ ઇલેક્ટ્રોનની જેમ ઋણભારિત કણ છે અને ગેમા કણ છે એ કણ નથી પરંતુ તરંગ છે, તટસ્થ છે, ઊંચી ઉર્જા ધરાવતો તરંગ છે. ત્રણેયની જો કમ્પેરિઝન કરવામાં આવે તો આલ્ફા કણ એ પેપર જેવા પદાર્થ વડે રોકી શકાય છે, જ્યારે બીટા કણ છે એ પેપરમાંથી પાસ થઈ શકે પરંતુ પાતળી એલ્યુમિનિયમ ફોઇલ વડે રોકી શકાય. જ્યારે ગેમા કિરણ છે એની વિભેદન શક્તિ કોષ્ટક પ્રમાણે સમજીએ તો પણ સારી એવી છે. તમે સરસ મજાની ક્લિપ જોઈ હશે કે જેની અંદર આલ્ફા કણ, બીટા કણ અને ગેમા કણ એ બેઝિકલી રેડિયો સક્રિય તત્વોમાંથી જે ઉત્પન્ન થાય છે કે કઈ રીતે અસર કરતા હશે અથવા કઈ રીતે ગતિ કરતા હશે, આ ઉપરાંત એના બંધારણ અને વિભેદન શક્તિ માટેનો પણ વિડીયો ક્લિપમાં સરસ મજાનો નિહાળ્યો હશે. તો રેડિયો સક્રિય તત્વોમાંથી ઉત્પન્ન થતા ત્રણ મહત્વના કણો આલ્ફા, બીટા અને ગેમા 12મા ધોરણની અંદર ફિઝિક્સ માટે પણ તમારે બહુ જ ઉપયોગી થશે. તો આલ્ફા કણ એટલે બેઝિકલી છે શું? તો કે આલ્ફા કણ જેને ઘૂમતા હિલિયમ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે હિલિયમ 2 4 અને બંને એમાં પરમાણુ ક્રમાંક 2 એટલે 2 ઇલેક્ટ્રોન હશે. આ પાઠમાં આપણે સમજવાના છે કે પરમાણુ ક્રમાંક 2 એટલે અંદર 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હશે. બંને ઇલેક્ટ્રોન દૂર થાય તો એની ઉપર +2 અથવા ++ વીજભાર લખી શકીએ. આ ઘૂમતા હિલિયમ કેન્દ્ર એટલે આલ્ફા કણો. બીટા કણ એટલે શું? તો કે બીટા કણ એટલે હકીકતમાં બે પ્રકારના બીટા કણ આવે છે, બીટા પ્લસ અને બીટા માઈનસ. પણ આપણે માત્ર બીટા માઈનસ ની ચર્ચા કરીએ તો -1 0 અથવા જો પ્લસ ની વાત કરતા હોય તો +1 0 ઇલેક્ટ્રોન છે. જ્યારે જે ગેમા કિરણ છે અથવા ગેમા કણ છે તો ગેમા કણ છે એ કોઈ પ્રકારનું દળ ધરાવે અને એનો પરમાણુ ક્રમાંક દળ અથવા પરમાણુ ક્રમાંક ધરાવતા નથી, એ માત્ર વિકિરણ સ્વરૂપે હોય છે. હવે વાત કરી વિભેદન શક્તિ, તો આમ જોઈ શકાય કે જેનું દળ વધારે હોય ને એનું વિભેદન ઓછું હોય. વિભેદન એટલે કોઈ પણ વસ્તુમાંથી આરપાર પસાર થવું, જે સૂક્ષ્મ હોય એ સરળતાથી વધારે પસાર થઈ શકે, એટલે આની વિભેદન શક્તિ સૌથી ઓછી વિભેદન શક્તિ કોની હોય છે? તો આલ્ફા કણ. આમ તો ક્રમ પ્રમાણે લખો તો વિભેદન શક્તિ માટે આવું પણ લખી શકીએ કે આલ્ફા કણ એના કરતા વિભેદન શક્તિ બીટા કણની વધારે હોય છે, એના કરતા વિભેદન શક્તિ ગેમા કણની વધારે. પણ કેટલી? તો એમ કહી શકાય કે 100 ગણી. કોના કરતા? આલ્ફા કણ કરતા 100 ગણી વિભેદન શક્તિ એ બીટા કણની હોય છે અને 1000 ગણી આલ્ફા કણની સાપેક્ષે ગેમા કિરણોની વિભેદન શક્તિ હોય છે. એટલે તમે ઓલા પ્રયોગની અંદર જોયું હશે, આલ્ફા કણ છે એ સામાન્ય પેપર વડે અટકી જાય છે, એનાથી આગળ એલ્યુમિનિયમ ફોઇલ હોય તો ત્યાં બીટા કણ અટકી જાય છે, જ્યારે ગેમા કિરણ એ એલ્યુમિનિયમ ફોઇલમાંથી પણ આરપાર પસાર થઈ જાય છે. એમાંના આલ્ફા કણ માટે આપણે ખાસ રુથરફોર્ડના નમૂનાની અંદર જે પરમાણુ કેન્દ્રીય નમૂનો જે છે એ પ્રયોગ માટે આપણે આલ્ફા કણનો ઉપયોગ કરીએ છીએ. આ કોષ્ટક આપણે નોંધી લઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે રુથરફોર્ડનો પરમાણુ કેન્દ્રીય નમૂનો સમજવા જઈ રહ્યા છીએ. રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ટર્ન, આ બંને વિદ્યાર્થી એટલે ટોટલ 3 વૈજ્ઞાનિકો દ્વારા એક આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ કર્યો. એ પ્રકિરણનો પ્રયોગ એમણે કઈ રીતે કર્યો તો પહેલા કેટલાક પ્રયોગની સમજૂતી અને એને આધારે કેટલું તારણ મેળવ્યું એક નાની એવી વિડિયો ક્લિપ દ્વારા આપણે નિહાળીએ. તો આપણે બધા વિડિયો ક્લિપ જોઈશું. આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલ્ફા કણોના સ્ત્રોતમાંથી આલ્ફા કણો સોનાના 100 નેનોમીટર જેવા પાતળા વર્ગ ઉપર પાડવામાં આવ્યા. ત્યારે મોટાભાગના કણો આરપાર પસાર થાય છે. ખૂબ જ ઓછા કણો એ બહુ નાના ખૂણે વિચલન જોવા મળે છે
અને ઘણા ઓછા એવા આલ્ફા કણો એટલે કે 20,000 માંનો એક કણ કે જે 180 ડિગ્રી ઉપર રિટર્ન થાય છે એટલે કે અથડાઈને પાછો ફરે છે. આ આલ્ફા કણોના અવલોકન આધારિત એમ કહી શકીએ કે મોટાભાગના આલ્ફા કણો વિચલિત થયા વગરના જ પસાર થઈ જવાનું કારણ કે પરમાણુનો મોટાભાગનો ભાગ એ મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ધન વીજભારિત ધરાવતા થોડા આલ્ફા કણો થોડુંક વિચલન તમે જોઈ શકો. થોડું વિચલન જે છે એ કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ, જેથી કહી શકાય કે ધન વીજભાર અથવા ધનભાર પરમાણુમાં બધે જ પ્રસરેલો નથી, જે થોમ્સનના નમૂનામાં માનવામાં આવ્યો હતો. તે ધનભાર ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ. આ આલ્ફા કણોનું અપાકર્ષણ માટે 180 ડિગ્રીએ જે વિચલન થાય છે એના માટે એ જવાબદાર હોય છે. એટલે સમગ્ર ભાગમાં ધનભાર ન દર્શાવતો એક ખૂબ નાના ભાગની અંદર એ ધન વીજભારિત ભાગ હોવો જોઈએ, જેથી કરીને આલ્ફા કણો વચ્ચે અપાકર્ષણને કારણે 180 ડિગ્રીએ એ આલ્ફા કણ પાછો ફરે છે. રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કરેલી ગણતરી પરથી દર્શાવી શકીએ કે આ જે પરમાણુનું કદ એ પરમાણુના કુલ કદની સાપેક્ષે જે ન્યુક્લિયસ દર્શાવેલું છે એ પરમાણુના કુલ કદની સરખામણીમાં કેન્દ્ર એ ખૂબ જ નાનું હોવું જોઈએ. જો પરમાણુની ત્રિજ્યા 10⁻⁻10 મીટર લઈએ તો પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻⁻15 મીટર જેટલી છે. કદની દૃષ્ટિએ વિચારીએ તો એક ક્રિકેટ બોલને જો પરમાણુ કેન્દ્ર તરીકે લઈએ તો 5 કિલોમીટરની આજુબાજુની ત્રિજ્યાવાળો વિસ્તાર એ સમગ્ર પરમાણુની ત્રિજ્યા થશે. આ એમના અવલોકનો અને તારણો ઉપરથી રુથરફોર્ડે જે નમૂનો રજૂ કર્યો એ નમૂનામાં ઉપર ખાસ કરીને આ નમૂનો પ્રોટોનની શોધ બાદ રજૂ થયો હતો. એની અંદર પહેલો પોઈન્ટ એ પ્રમાણે આપી શકીએ કે પરમાણુનો ધનભાર અને પરમાણુનું મોટાભાગનું દળ એ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું હતું, જેને રુથરફોર્ડે આ ખૂબ જ નાના ભાગને કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ એવું નામ આપ્યું. જ્યારે કેન્દ્રની આજુબાજુમાં રહેલા વર્તુળાકાર માર્ગ ઉપર ખૂબ જ ઝડપથી વર્તુળાકાર માર્ગ ઉપર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યા છે. આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે રુથરફોર્ડનો નમૂનો જે છે એ સૌરમંડળ એટલે કે સૂર્યમંડળને મળતો નમૂનો છે. એટલા માટે આ નમૂનાને પ્લેનેટરી મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે સૂર્યમાં જે રીતે કેન્દ્રમાં રહી અને વર્તુળ માર્ગ ઉપર ગ્રહો ગતિ કરે એ જ પ્રમાણે રુથરફોર્ડનો નમૂનો પણ ન્યુક્લિયસ કેન્દ્રમાં અને ઇલેક્ટ્રોન એ વર્તુળ માર્ગ ઉપર ગતિ કરે છે. આ નમૂનો એ સ્થિરતા સમજાવી શકતો નથી. મેક્સવેલના મત પ્રમાણે કે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ વિદ્યુતચુંબકીય સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળ માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે એ વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે તો આ પ્રમાણે સર્પાકાર ઇલેક્ટ્રોન ધીમે ધીમે રહી અને 10⁻⁻18 એટલે કે 10⁻⁸ સેકન્ડમાં કેન્દ્રમાં જતો રહેશે, જે અસ્થિરતા દર્શાવે છે. સરસ મજાનો વિડીયો ક્લિપ નિહાળી હશે. રુથરફોર્ડનો પ્રયોગ, રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલો પ્રયોગ, જેને આપણે આલ્ફા કણ પ્રકીર્ણનો પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. ખૂબ જ મહત્વનો પ્રશ્ન ગણી શકાય. પ્રશ્ન સ્વરૂપે પણ ઘણી બધી વખત પૂછાય છે. તો રુથરફોર્ડનો નમૂનો અથવા કેન્દ્રીય નમૂનો સમજાવો અથવા રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનો પ્રયોગ સમજાવો. આ જ પ્રયોગ 12મા ધોરણની અંદર ફિઝિક્સમાં પણ તમારે ફરીથી આવશે. તો પ્રયોગની અંદર સૌપ્રથમ જે આકૃતિ છે એ સરસ મજાની આપણે આકૃતિ દોરીએ. તો આકૃતિની અંદર સૌપ્રથમ આપણે
રેડિયો સક્રિય તત્વોમાંથી જે આલ્ફા કણનો સ્ત્રોત જે છે એ આલ્ફા કણનો સ્ત્રોત, એમાંથી આલ્ફા કણ પસાર થાય છે. આલ્ફા કણને એક જ દિશામાં અથવા એમ કહી શકાય કે એક્ઝેક્ટ એ જગ્યા ઉપર જ સોનાના પાતળા વરખ ઉપર જ પસાર પાડવા માટે આપણે બાકીના આલ્ફા કણને એબ્સોર્બ કરવા માટે એટલે કે શોષી લેવા માટે આપણે એક સીસાની પ્લેટ રાખશું અને એ સીસાની પ્લેટ આ રીતથી ટેક્સ્ટબુકમાં જે દર્શાવે છે એના કરતાં થોડીક આપણે વ્યવસ્થિત રીતે દોરીએ કે જેમાં વચ્ચેના ભાગમાં ગેપ હોય એમાંથી જ આલ્ફા કણો પસાર થાય, બાકીના ભાગમાં આલ્ફા કણો આવે તો એ સીસામાં શોષા જશે. એટલે સીસાની પ્લેટ કે જે એક્ઝેક્ટ સોનાના પાતળા વરખ ઉપર જ આલ્ફા કણોનો મારો કરી શકે. ત્યારબાદ અહીં એકદમ સોનાનું પાતળું વળક, કેટલું તો કે 100 નેનોમીટર જેટલી જાડાઈ ધરાવતું સોનાના પાતળા વરખ ઉપર આ રીતે આલ્ફા કણનો મારો કરવામાં આવે. આ જે સોનાનું પાતળું વરખ છે એમાંથી આલ્ફા કણો ક્યાં ક્યાં અથડાશે એના માટે એક ગોળાકાર સ્પ્રોસ્ફોરિક પડદો, આપણે ખબર જ છે આગળ પણ ચર્ચા કરી કે ZnS ઝિંક સલ્ફાઇડનો જે પડદો જે છે એ સ્પ્રોસ્ફોરિક પડદો આ જે છે એ સોનાનું પાતળું વરખ કેટલું પાતળું છે તો એ છે 100 નેનોમીટર જાડાઈ વાળું પાતળું વરખ. તો જ્યારે પ્રશ્ન પૂછાય તો સૌપ્રથમ આપણે આ આકૃતિનું વર્ણન કરવાનું હોય છે. તો પહેલા આ પ્રમાણે લખી શકીએ કે આલ્ફા કણનો સ્ત્રોત, એના માટે શેનો ઉપયોગ કરવો એ નહીં પણ આલ્ફા કણો ના સ્ત્રોતમાંથી 100 નેનોમીટર જાડાઈ વાળી સોનાની પાતળી પ્લેટ પર આલ્ફા કણોનો મારો કરવામાં આવ્યો. આ આપણે પ્રેક્ટિકલ જે કરવા આ જે પ્રયોગ જે છે પ્રેક્ટિકલ જે પ્રયોગ છે એ પ્રયોગનું નિર્દેશન આપણે સમજ્યા કે આ પ્રમાણે આલ્ફા કણનો મારો એ પ્લેટ ઉપર કરવામાં આવે છે. સોનાના પાતળા વરખ ઉપર જ્યારે આલ્ફા કણનો મારો કરવામાં આવ્યો ત્યારે પાછળના ભાગની અંદર પ્લેટની પાછળ ZnS કે જેને આપણે ઝિંક સલ્ફાઇડ નો પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવ્યો છે. હવે રુથરફોર્ડનું એવું માનવાનું હતું કારણ કે થોમ્સનના મત પ્રમાણે આ જે સોનાની પ્લેટ લીધેલી હતી એ સોનાની પ્લેટની અંદર જે પણ સોનાના પરમાણુ ગોઠવાયેલા હતા એ સમગ્ર ભાગ એ ધનભારી ભાગ હતો. એની ઉપર જ્યારે આલ્ફા કણો પસાર થાય, આલ્ફા કણ એટલે આપણે આગળ ચર્ચા કરી કે એક ઘૂમતા હિલિયમ કેન્દ્ર કે જેની ઉપર ધનવીજ ભારિત છે, તો એ ધનભાર અને ધનભાર વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ. આ આલ્ફા કણો ખૂબ જ શક્તિશાળી હતા, એટલે ખૂબ જ શક્તિશાળી હોવાને કારણે મોટાભાગના આલ્ફા કણો આમાંથી પસાર થતા હોવા જોઈએ અથવા થોડું ઘણું વિચલન થતું હોવું જોઈએ, અથવા એમ કહી શકાય કે જો અહીં ધનભારિત ભાગ છે તો આલ્ફા કણો ખૂબ જ શક્તિશાળી હોવા છતાં પણ જ્યારે આલ્ફા કણો આની પર અથડાશે ત્યારે એમાંના આલ્ફા કણોની ગતિ ધીમી પડતી હોવી જોઈએ. એટલે રુથરફોર્ડનું અનુમાન લખીએ તો રુથરફોર્ડનું અનુમાન આ આપણે પ્રયોગની ગોઠવણી લખેલી છે, ત્યાર પછી રુથરફોર્ડનું અનુમાન અને ત્યાર પછી
એને આ પ્રયોગ ઉપરનું અવલોકન, એની ઉપરનું તારણ અને એની ઉપરનો રુદ્રફોડનો નમૂનો સમજવાનો છે. સૌપ્રથમ આપણે રુદ્રફોડનું અનુમાન લખીએ. સોનાના પાતળું વરખ કે જેમાં સોનાના કણો એક સમાન રીતે ગોઠવાયેલા હોય તેવા પાતળા વરખ પર ખૂબ જ શક્તિશાળી આલ્ફા કણનો મારો કરવામાં આવે ત્યારે સોનાના પરમાણુ કે જે સમગ્ર ભાગમાં ધનભારિત હોય છે તેમાંથી પસાર થતા આલ્ફા કણની ગતિ ધીમી પડશે અથવા તો વિચલન અનુભવશે. આવું રુદ્રફોડનું અનુમાન હતું. આ જે પ્રયોગ કર્યો તો એના માટેનો આ પ્રકારનું એનું અનુમાન હતું. ત્યાર પછી આપણે અનુમાન ઉપરથી આ જે પ્રયોગ હતો એ પ્રયોગની અંદર શું જોવા મળ્યું તો કે આ પ્રયોગમાં જ્યારે આલ્ફા કણનો મારો કરવામાં આવ્યો ત્યારે આ અનુમાન હતું કે અહીંથી જે આલ્ફા કણો હશે એની ગતિ ધીમી પડશે અથવા તો વિચલન થશે. હકીકતમાં બન્યું કે કોઈ પણ પ્રકારનું વિચલન વિના આલ્ફા કણો સીધી રેખામાં પાછળના ભાગમાં પ્રસ્ફુરિત થયા. અમુક જ કણો એ થોડુંક વિચલન અનુભવ્યા અને એમ લખેલું છે કે 20000 માંથી એકાદો કણ એ 180 ડિગ્રીની આસપાસ 20000 માંનો એક કણ આલ્ફા કણ જે 180 ડિગ્રીની આસપાસ વિચલન અનુભવે છે. તો આ આપણે એના અવલોકન ઉપર નોંધીશું. પહેલા સૌપ્રથમ આપણે આ અનુમાન નોંધી લઈએ. ત્યારબાદ આપણે આલ્ફા કણના પ્રકિરણનું અવલોકન અનુમાન હતું એના કરતાં કંઈક અલગ જ જોવા મળ્યું છે. તો એના માટેના 3 મહત્વના મુદ્દાઓ: આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગનું અવલોકન, મોટાભાગના આલ્ફા કણો સોનાના પાતળા વરખમાંથી પસાર થયા. મોટાભાગના આલ્ફા કણો સોનાના પાતળા વરખમાંથી પસાર થયા. ખૂબ જ ઓછા કણો થોડું વિચલન અનુભવ્યા. ખૂબ જ ઓછા કણો થોડું વિચલન અનુભવ્યા. અને ત્રીજો પણ લખી શકીએ, ઘણા ઓછા કણો. આમ લખું તો લખી શકાય કે 20000 માંથી એક કણ એ લગભગ 180 ડિગ્રી ખૂબ જ ઓછા કણો સોનાના પાતળા વરખ પર અથડાઈને 180 ડિગ્રીએ વિચલન અથવા પાછા આ એનું અવલોકન છે. અવલોકન નોંધી લઈએ. રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ ઉપરથી જે અવલોકન કર્યું હતું એને આધારે એને નીચે પ્રમાણે 3 તારણો મેળવ્યા. આ 3 તારણમાં પહેલું તારણ એ આપણે ખબર જ છે કે મોટાભાગના આલ્ફા કણો આરપાર પસાર થઈ ગયા
એનો મતલબ એમ કહી શકાય કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. એટલે આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જાય એટલે મોટો ભાગનો વિસ્તાર એટલે મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. બીજું કે 20000 માંનો એક કણ જ અથડાઈને પાછા ફરતા હતા. ત્રીજું અવલોકન 20000 માંના એક કણ અથડાઈને પાછા ફરતા હતા એ ક્યારે એવું શક્ય બને? તો કે આલ્ફા કણ જે છે એ છે હિલિયમ 2 4 એટલે કે એ છે ધનભારિત કણ અને પરમાણુમાં જે ધનભાર છે એ આખા ભાગમાં નહીં, જે હકીકતમાં થોમ્સનના નમૂનામાં જે સૂચવવામાં આવ્યું હતું કે આખા ભાગની અંદર એ ધનભારિત ભાગ નહીં પણ એ ધનભારિત આખા ભાગની જગ્યાએ સરસ મજાની આપણે આકૃતિ દોરી તો વધારે ખ્યાલ આવે. થોમ્સને આખા ભાગની અંદર ધનભારિત ભાગ કીધું હતું. એ આખા ધનભારિત ભાગમાં નહીં પણ કોઈ એક નાના એવા ભાગની અંદર ધનભારિત ભાગ હોવો જોઈએ. મોટા ભાગના આલ્ફા કણો જોઈએ તો મોટા ભાગના આલ્ફા કણો આમાંથી આરપાર પસાર થઈ જાય છે, પણ જ્યારે આલ્ફા કણ એટલે ધનભારિત ભાગ અને કેન્દ્ર કે જે ધનભારિત ભાગ છે બંને સામસામે આવે ત્યારે બંને વચ્ચેના અપાકર્ષણને કારણે 180 ડિગ્રી પાછા ફરે છે. એટલે બીજો પોઈન્ટ એને આધારે કે ધનભાર ધરાવતા થોડા આલ્ફા કણો વિચલન થયા. આ વિચલન ખૂબ જ મોટા અપાકર્ષણ બળ ધન સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ. તેથી કહી શકાય કે ધનભાર પરમાણુમાં સમગ્ર ભાગમાં પ્રસરેલો ન હોવાની જગ્યાએ ખૂબ જ નાના કદમાં જે થોમ્સનમાં સમગ્ર ભાગમાં હતું કલ્પેલું હતું એની જગ્યાએ ધનભાર ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ અને એને કારણે આલ્ફા કણનું વિચલન એટલે કે 180 ડિગ્રીએ પાછા ફરે છે. ત્રીજું અને મહત્વનું તારણ એ રુથરફોર્ડે કેલ્ક્યુલેશન અને ગણતરી કરીને સમજાવ્યું કે આ આખું જે પરમાણુનું કદ જે છે એ પરમાણુની ત્રિજ્યા એટલે પરમાણુની ત્રિજ્યા એ જો 10 ની -10 મીટર હોય તો એના કરતા એનું પરમાણુ કેન્દ્ર ખૂબ જ સૂક્ષ્મ કદ ધરાવે છે. એટલે કે પરમાણુ કેન્દ્રની જો ત્રિજ્યા માપવામાં આવે તો ગણતરી દ્વારા એને મેળવી કે 10 ની -15 મીટર. એટલે રુથરફોર્ડ ગણતરી દ્વારા દર્શાવે છે કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કુલ કદની સાપેક્ષે પરમાણુનું કદ ખૂબ જ નહિવત પ્રમાણ એટલે ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એટલે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10 ની -15 અને પરમાણુ સમગ્ર પરમાણુ જે છે કે ઇલેક્ટ્રોન જે બાહ્ય ભાગની અંદર ગતિ કરતા હશે એટલે સમગ્ર પરમાણુનું કદની ત્રિજ્યા એ 10 ની -10 મીટર. આ એના મહત્વના તારણો હતા. આ તારણોને આધારે રુથરફોર્ડે જે નમૂનો સૂચવ્યો એ નમૂનો હવે આપણે આના પછી જોઈશું. અત્યારે આપણે આ તારણોને આપણે નોંધી લઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ જે કર્યો એના ઉપરના અવલોકનો અને તારણો પરથી રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે નીચે પ્રમાણે 3 મુદ્દામાં નમૂનો રજૂ કર્યો. એનો પહેલો પોઈન્ટ એ ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રને વ્યાખ્યાયિત કરે છે. બીજો પોઈન્ટ એ કક્ષાઓને વ્યાખ્યાયિત કરે છે અને ત્રીજો પોઈન્ટ એ કેન્દ્રમાં રહેલા પ્રોટોન એટલે કે ધનવીજભાર અને વર્તુળ માર્ગ ઉપર રહેલા ઇલેક્ટ્રોન એકબીજા સાથે કઈ રીતે જકડાયેલા છે તો એના માટે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાયેલા છે. 3 મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. સમજીએ પરમાણુનો ધનભાર અને પરમાણુનો મોટા ભાગનું દળ પ્રયોગ ઉપરથી, કારણ કે વિચલન 20,000 માનો એક જ કણ વિચલન પામે છે એટલે એનું કદ છે જે ધનભારિત કણનું કદ છે ખૂબ જ નહિવત. એટલે મોટા ભાગનું દળ એ ખૂબ જ ગીચતા ધરાવતા ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે. રુથરફોર્ડે આનું નામ આ નાના ભાગને શું આપ્યું? ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર. આ કેન્દ્રની આજુબાજુમાં વર્તુળ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. નમૂનાને આપણે સમજીએ તો આ પ્રમાણે કહેવા માંગે છે કે આ ખૂબ જ ધનભારિત નાનો એવો ભાગ કે જેને એને ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર કહ્યું અને એની ફરતી બાજુ વર્તુળ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન
ઝડપથી કેન્દ્રની આજુબાજુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઘણી ઝડપથી વર્તુળ માર્ગમાં ઘૂમે છે, જેને આજે પીળા રંગનો ચોકથી મેં જે દર્શાવ્યું એ કક્ષા દર્શાવે છે. એની અંદર ખૂબ જ ઝડપથી ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગ ઉપર ગતિ કરે છે. આ પૃથ્વીના આ નમૂનાને સૌરમંડળ સાથે પણ સરખાઈ શકે. જેમ કેન્દ્રમાં સૌરમંડળ સૂર્યમંડળની અંદર કેન્દ્રમાં જેમ સન એટલે કે સૂર્ય હોય છે અને ફરતી બાજુ બધા જ ગ્રહો ગતિ કરતા હોય છે, એ જ પ્રમાણે કેન્દ્રની અંદર ધનભાર અને ફરતી બાજુ એટલે કે એની આસપાસ વર્તુળ માર્ગે ખૂબ જ ઝડપથી ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળને કારણે એ જકડાયેલા હોય છે. તો અહીંયા કહ્યું કયા પ્રકારનું બળ લાગે, તો એના માટેનો ત્રીજો પોઈન્ટ, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. કેમ તો કે ધનભારિત છે, આ ઋણભારિત છે. આપણે જાણીએ છીએ કે અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ હોય છે, એટલે આકર્ષણ બળને કારણે એકબીજાથી જકડાયેલા હોય છે. આ રીતે રુદ્રપોળનો પરમાણુ કેન્દ્રીય નમૂનો સમજાવવામાં આવ્યો. આ નમૂના માટેના મુદ્દાઓને આપણે નોંધી લઈએ. આપણે એ જે આગળ નથી રુદ્રપોળના નમૂનાની ખામી સમજીએ. રુદ્રપોળનો જે નમૂનો હતો એ ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રમાં રહેલો ધનવીજભારિત પ્રોટોન વર્તુળ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરતો હતો. આ નમૂનાને સૌરમંડળ સાથે સરખાવી શકાય. એટલે કેન્દ્રમાં સૂર્ય સમજે એટલે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે આ રીતે વર્તુળ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે અને આ સન એટલે કે સૂર્ય છે, આપણે અર્થને લઈએ પૃથ્વી, તો અહીં પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જેથી કરીને એકબીજા સાથે જકડાયેલા રહેતા હોય છે. અહીં ઇલેક્ટ્રોન તો કે ઇલેક્ટ્રોન એ વિદ્યુત ભારિત કણ છે અને વિદ્યુત ભારિત કણ છે અને એ જો વર્તુળ માર્ગ ઉપર ગતિ કરતો હોય તો એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય. માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે કોઈ વિદ્યુત ભારિત કણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણ જે આપણે આગળ ભણવાના છીએ વિદ્યુત ચુંબકીય વિકિરણનું એમાંથી ઉત્સર્જન થશે અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય, જેને કારણે આ જે ઇલેક્ટ્રોનની ગતિ છે એ અંદરની તરફ આવશે. હજી ઇલેક્ટ્રોન ગતિ જ કરે છે, જેથી કરીને તો કે ફરી પાછું વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે તો ઇલેક્ટ્રોન અંદરની તરફ ગતિ કરતો એ માઇકલ ફેરાડેના મત પ્રમાણે એની ગણતરી પ્રમાણે 10⁻⁸ સેકન્ડમાં એ કેન્દ્રમાં જતો રહેશે ઇલેક્ટ્રોન. અને જો એ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જતો રહે તો પરમાણુ સ્થાયી તો ન રહે, અસ્થાયી બને. એટલે રુદ્રપોળના નમૂનાની ખામી માત્ર એટલી જ છે કે પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. કેમ તો કે સૌરમંડળ સાથે રુદ્રપોળનો નમૂનો સરખાવવામાં આવે છે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બંને વચ્ચે બળો હશે. બાહ્ય કક્ષાની અંદર અથવા બહારના ભાગની અંદર વર્તુળ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે તો એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું જો ઉત્સર્જન થતું હોય તો એ 10⁻⁸ સેકન્ડના કેન્દ્રમાં આવી જશે. તો ઇલેક્ટ્રોન ત્યાં જ રહીને કઈ રીતે ગતિ કરે એ રુદ્રપોળનો નમૂનો સમજાવતો નથી. એટલે રુદ્રપોળના નમૂનાની મર્યાદા એ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. આ એક લીટીમાં એની મર્યાદા આપણે લખી શકીએ.